ગુજરાત સરકારે રેશન કાર્ડને લઈ એક મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે એ રેશન કાર્ડ હવે રહેણાંકનો પુરાવો નહીં રહે તે પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। માત્ર સસ્તા અનાજની દુકાન માટે આ જે રેશન કાર્ડ છે તે માન્ય રહેશે। ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે જ એ રેશન કાર્ડ જે છે તે માન્ય રહેશે। પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના એ વિભાગના વચાણે લીધેલા ક્રમ નંબર 1 પરના 28/9/1994ના પત્રથી રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે જ કરવામાં આવતો હતો। એ સંબંધિત સૂચના આપવામાં આવેલ છે। ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વચાણે લીધેલ ક્રમાંક નંબર 2 પરના તારીખ 20/3/2015ના જે ઓર્ડર આપવામાં આવેલા હતા 2015ની કડીકા નંબર 4 રેશન કાર્ડ સંબંધિત જોગવાઈ હતી એ સૂચનાઓ જે છે તે સમાવિષ્ટ કરવામાં આવી છે। સાથે જ કડીકા નંબર 4/6 થી રેશન કાર્ડ સેલ નોટ બી યુઝ અ ડોક્યુમેન્ટ ઓફ પ્રૂફ એન્ડ રેસિડેન્સી એટલે કે તમે હવે રેસિડેન્સી માટે જે પુરાવો યુઝ કરતા હતા પુરાવાનો જે ઉપયોગ કરતા હતા એ ઉપયોગ હવે તમે નહીં કરી શકો। સાથે જ જો વાત કરવામાં આવે તો એ મુજબની જે જોગવાઈઓ છે એ પણ રાખી દેવામાં આવી છે। વચાણે ક્રમાંક લીધેલા 3 કે જેની વાત કરીએ તો તેના પર 5/8/2025ના રોજ આ હુકમ અન્યવે રાશન કાર્ડના ઉપયોગ ધારકો છે એ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે। એ બાબતને લઈને આ સમાચાર કહી શકાય રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ તથા વીજળી ભાવની દુકાનથી રાશન મેળવવા માટે અને એ કરવાનો છે। રેશન કાર્ડ ઓળખના દસ્તાવેજો કે રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકાય। આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકાર દ્વારા 24/9/2025ના રોજ મળેલ અનુમતિ અન્યવે આ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે આપણા સ્ક્રીન પર લેટર દેખાતો હશે આ સરકારનો લેટર હતો અને સરકારના લેટરમાં સ્પષ્ટપણે એ જાહેર કરી દેવામાં આવ્યું છે કે હવે તમારી પાસે જે રેશન કાર્ડ છે એ માત્ર ને માત્ર સસ્તા અનાજની જે દુકાનો છે તમે જે રાશન લ્યો છો એ રાશન લ્યો ત્યાં જ હવે તે માન્ય ગણાશે। હવે પુરાવા તરીકે માન્ય નહીં ગણી શકાય। સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું મોબાઈલ સિમ કાર્ડ મેળવવું કે સરકારી યોજનાનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે પણ રેશન કાર્ડ રજૂ કરાશે નહીં। આ માટે નાગરિકોએ આધાર કાર્ડ પાસપોર્ટ ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે।